કેટલાક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છતાં પણ વિપક્ષના એ લોકો આ આમંત્રણને નકારી દીધું છે, કારણ કે એને રાજકીય રીતે જોઈ રહ્યા છે. આખો આ પ્રસંગ છે તેને એની સામે શું કહેશો? આ કોઈ રાજકીય પ્રોગ્રામ નથી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રોગ્રામ કરી રહી છે. બધાને આમંત્રિત કર્યા છે, મને પણ આમંત્રિત કર્યો છે. એવી રીતે દેશના વડાપ્રધાનને કર્યા છે, એવી રીતે મુખ્યમંત્રીને કર્યા છે, અન્ય પણ જેટલાઓ છે એવી રીતે બધાને આમંત્રિત કર્યા છે. આવો કે ન આવો એની મરજી છે, કોને જબરદસ્તી તો થાય નહીં. પહેલે વિપક્ષ હું સાંભળતો હતો, એ કહેતા હતા અમને આમંત્રણ નથી આપ્યો. જ્યારે આપવામાં આવ્યો ત્યારે કે આ ભાજપ વાળાનો પ્રોગ્રામ છે, RSS વાળાનો પ્રોગ્રામ છે. અરે ભાઈ, આ સનાતન ધર્મનો પ્રોગ્રામ છે, તમારે આવો તો કોને વેલકમ છે. લેકિન એક હિન્દીની કહાવત છે, નાચ ને જાને આંગણ ટેડા, નાચતે આવડે નહીં એટલે કે આંગણો તમારો બરોબર નથી. એટલે પોતાને એ રામમાં વિશ્વાસ નથી, રામમાં શ્રદ્ધા નથી. રામમાં જેને શ્રદ્ધા ન હોય આવા જ ગતકડા કાઢતા હોય છે કે ભાઈ આમ છે, ફલાણો છે. અરે તમને આમંત્રણ મળી ગયો છે, તમારે આવો, તમારે દર્શન કરવા હતા. તમને કોઈ ભાજપથી કાંઈ લેવો દેવો નહોતો, ના તો RSSથી કાંઈ લેવો દેવો. તમને આમંત્રણ મળ્યો છે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તમને આમંત્રણ પાઠવ્યો છે, તમારે દર્શન કરવા હતા. આ બાનાબારજી છે અને આવો પ્રોગ્રામ છે. આ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે. આ લોકો મને આમ લાગે છે વિક્ષેપ પાડવા માંગતા હતા, પણ સનાતનીઓ સમજી ગયા છે આ લોકોને કંઈ ચાલવાની નથી. અને આ પ્રભુ શ્રી રામનો જો કાર્યક્રમ થઈ રહ્યો છે, આપે પણ જોઈ રહ્યા છો. આવો દિવ્ય અને ભવ્ય ભૂતોના ભવિષ્ય ક્યારે પણ પ્રોગ્રામ ન જોયો હોય આવો પ્રોગ્રામ થઈ ગયો. તો આ તો મને લાગે છે વિનાશકાલે વિપરીત બુદ્ધિ. આવો જોઈએ તો એ લોકોએ પોતાને પગે ઉપર કુહાડો માર્યો છે. પ્રભુ શ્રી રામને શરણે આવ્યા હોત ચોક્કસ એમને આશીર્વાદ મળત અને એનો કંઈ કલ્યાણ થાત. પણ આ લોકો પોતાને રીતે પગે કુહાડો મારી લીધો છે. એટલે કોના ઉપર દોષ શું દેવાના? જ્યારે પોતાની બુદ્ધિ ખરાબ થાય તો હું કોના ઉપર સ્થાને માટે આપણે ઢાળવો જોઈએ. બિલકુલ. આ સાથે ઘણા અન્ય સમાજના લોકો પણ, એટલે ફક્ત હિન્દુ જ નહીં, અન્ય સમાજના લોકો પણ આ જે આખો જે પ્રસંગ છે તેને બિરદાવી પણ રહ્યા છે, તેના સાક્ષી બનવા પણ ઈચ્છી રહ્યા છે. ગામે ગામ રેલી નીકળી રહી છે. પ્રભુ જે લોકો અયોધ્યા નથી આવી શક્યા એ લોકો પોતાના ત્યાં પણ રેલી કાઢી અને પ્રભુ રામનું નામ લઈ રહ્યા છે. તો એવા સમાજ માટે ચોક્કસ સારો. પ્રભુ શ્રી રામ કોની તો નિંદા ટીકા કરી નથી. પ્રભુ શ્રી રામ તો કોને તિરસ્કાર્યો નથી. પ્રભુ શ્રી રામ તો અપનાયો છે. પ્રભુ શ્રી રામ તો અપનાયા છે, ક્યાં કોઈને તિરસ્કાર્યો નથી. કોઈ નાનો હોય કે મોટો, આપણે રામાયણના પ્રસંગો જોતા હોઈએ છીએ. પ્રભુ શ્રી રામ તો અપનાયા છે. એટલે દરેકને, કારણ કે આ તો કેવટના પણ રામ છે અને શબરીના પણ રામ છે. તો પ્રભુ રામ તો દરેકના છે અને પ્રભુ રામ જ્યારે આવકારી રહ્યા હોય તો આવકાર અને આમંત્રણ જ્યારે મળ્યું હોય તો અહીંયા આવવું જોઈએ તેવું યોગી દેવનાથ પણ કહી રહ્યા છે.